શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આજે આપણે યમનાષ્ટક 41 પદ વિશે વર્ણન કરવાના છે, પણ યમુનાજી વિશે આપણે આજે પહેલાં જાણવું પડે કે યમનાષ્ટક 16 ગ્રંથનો મંગલાચરણ રૂપ ગણાય છે અને સંવત 1549માં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પોતાની વ્રજયાત્રા દરમિયાન મહાવન પાસે યમુના કિનારે પરિભ્રમણ કરતા હતા. મૂળ લીલા સ્થળ શ્રી ગોકુળનું સ્થાન શોધતા હતા. ત્યાં સ્વયં શ્રી યમુનાજી પ્રગટ થયા, પ્રાચીન ગોકુળનું સ્થાન બતાવ્યું. શ્રી ગોકુળ દર્શને અને શ્રી યમુના કૃપાએ શ્રી મહાપ્રભુજીનો આનંદ વિભોર હૃદય દ્રવી ઉઠ્યું. શબ્દ સુમન સર્યા. શ્રી યમુનાજીનું પુષ્ટિ મહાત્મ્ય દર્શાવતું સ્થાવન સ્નેહદ્રેકથી થઈ રહ્યું, તે જ છે યમુનાષ્ટક. એમને લખ્યું નથી, પણ એમના અંદરથી જ સ્ફૂર્યું છે. યમુનાજીના સ્તવનથી આ મંગળ આરંભ થાય છે. શ્રી મહાપ્રભુજીના મુખમાંથી પ્રગટ થયેલું આ સ્તોત્ર યુગલ સ્વરૂપના સ્વાભાવિક સ્નેહપાત્ર શ્રી યમુનાજીનું લાલન કરતું, સ્વાભાવિકતાથી ભક્ત હૃદયનું પાલન કરે છે, દોષોનું ક્ષાલન કરે છે, સૌને પાવન કરે છે. આચાર્યજીએ નિત્ય લીલા સ્થિત ચતુર્થ યુથાધિપતિ રૂપનું સૂચન કર્યું છે. લીલામાં મુખ્ય 4 યુથો છે. એક શ્રી સ્વામિનીજી, બીજું શ્રી ચંદ્રાવલીજી, ત્રીજું રાધા સહચરીજી અને ચોથું શ્રી યમુનાજી. શ્રી યમુનાજી 3 ભુવનને પાવન કરે છે. 3 ભુવન એટલે સાત્વિક, રાજસ અને તામસ. તરંગ ભુજ કંકણ વિવાહિતાનું સૂચન કરે છે. તેમાં કેવળ સ્વકીય રસની પરાકાષ્ઠા છે. તેથી યમુનાજી કેવળ સંયોગ રસ છે. શ્રી યમુનાજી કૃષ્ણની આધિદેવિક પુષ્ટિ શક્તિ વા પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે. સ્વાધીન વલ્લભા નાયિકા છે, જેનું પડખું એક ક્ષણ પણ નાયક ન ત્યજે. એવી રીતે નાયિકા પણ પોતાના નાયકના સુખના માટે નિત્ય પ્રતિ તત્પર રહે છે. શ્રી યમુનાજીની સુંદરતાની સીમાનો પાર નથી. અનંત ગુણો વડે સુશોભિત છે. ભક્તોને હંમેશા કૃપા દ્રષ્ટિથી નિહાળે છે. ભક્તનો સુખનો વિચાર કરનાર પરમ દયાળુ છે. જેને યમુનાજી પ્રસન્ન થાય છે, તેને પોતાના દ્રવીભૂત રસમાં સ્થિતિ કરાવે છે. યમુનાજીની કૃપાથી ભક્તોનું દીનતાવાળું કોમળ હૃદય ઉજ્જવળ બની રહે છે. યમુનાજીની આડેથી ભગવાન સ્વયંની જ ભક્તોમાં પ્રેમ કરે છે. એ જ યમુનાજીનો મહિમા છે. આપણે સૌ ગોકુળ મથુરા જઈએ છીએ ત્યારે આગ્રહપૂર્વક અને ભાવપૂર્વક શ્રી યમુના સ્નાન અને યમુના પાન કરીએ છીએ. ઘણા વૈષ્ણવો દરરોજ સવારે સ્નાન કરીને યમુનાષ્ટકનો પાઠ કરે છે. ઘણા વૈષ્ણવો 41 પદ પણ ગાય છે. ઘણા વૈષ્ણવો દરરોજ સાંજે પ્રેમપૂર્વક યમુનાજીની આરતી પણ કરે છે. કેટલાક વૈષ્ણવોના ઘરમાં યમુનાજીની સેવા પણ બિરાજે છે. બેઠકજી અથવા ઘેર ઝારીજી ભરતા યમુનાજીના ભાવથી યમુનાષ્ટકનો પાઠ કરતાં કરતાં ઝારીજી ભરીએ છીએ. મોટાભાગના વૈષ્ણવો યમુનાજીને સ્વરૂપને જાણતા નથી, એવું અનુભવોએ જણાવ્યું છે. યમુનાજીના સ્વરૂપ અંગે આપણને ઘણા બધા પ્રશ્નો થાય છે, પરંતુ પુષ્ટિ માર્ગમાં તો 2 મૈયા સુપ્રસિદ્ધ છે. એક તો યમુના મૈયા અને બીજા યશોદા મૈયા. યશોદા મૈયા એ ભગવાન શ્રી કૃષ્ણના મૈયા છે અને યમુનાજી ભક્તોના મૈયા છે. ઘરમાં બાળકો પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખનાર વડીલો હોય છે, તેમ વૈષ્ણવના હૃદયમાં શ્રીનાથજી અને મહાપ્રભુજી પૂર્ણ ભાવ હોવા છતાં શ્રી યમુનાજીનું મૈયા તરીકેનું ગૌરવવંતું અગ્રસ્થાન છે. સખ્ય ભાવવાળા ભક્તોના હૃદયમાં શ્રી યમુનાજી, શ્રી મહારાણીજી અને શ્રી પ્રભુના ચતુર્થ પ્રિયાના ભાવાત્મક સ્વરૂપે પણ બિરાજે છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વેદ વગેરે શાસ્ત્રોએ દરેક વસ્તુના 3 સ્વરૂપ બતાવ્યા છે. એક આધિદેવિક, બીજું આધ્યાત્મિક અને ત્રીજું આધિભૌતિક. યમુનાજીના પણ 3 સ્વરૂપો છે. શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટક ગ્રંથમાં યમુનાજીના 3 સ્વરૂપો સમજાવે છે. ગોકુળ મથુરામાં જળ સ્વરૂપે આપણે તેમના દર્શન કરીએ છીએ, તે યમુનાજીનું આધિભૌતિક સ્વરૂપ છે. જે સરિતા સ્વરૂપે ભૂતળ પર પ્રગટે છે.
યમયાત્રામાંથી મુક્તિ અપાવવાની તથા સર્વદોષોને દૂર કરવાની શ્રી યમુનાજીની શક્તિ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. ગોલોકધામમાં શ્રી પ્રભુના ચોથા મહારાણી પ્રિયા તરીકે બિરાજતા શ્યામ સ્વરૂપા શ્રી યમુનાજી તેમનું આધિદૈવિક સ્વરૂપ છે. આધિભૌતિક સ્વરૂપમાં આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપ પણ બિરાજે છે. જેનો જેવો અધિકાર હોય અથવા જેના ઉપર જે પ્રકારે તેઓ કૃપા કરે તેને તે સ્વરૂપના દર્શન અને તે સ્વરૂપનો અનુભવ આજે પણ થાય છે. આધિદૈવિક સ્વરૂપમાં પણ મૂળ સ્વરૂપ અને અંશ સ્વરૂપના પ્રભેદો શાસ્ત્ર વચનો અનુસાર છે. દ્વારકા લીલામાં યમુનાજીનું એક સ્વરૂપ કાલિંદીના રૂપમાં વર્ણવ્યું છે. સ્વયં કાલિંદીજી પણ કહે છે કે તેઓ યમુના જળમાં રહે છે. વેદમાં પણ યમીના સંવાદમાં યમુનજા એટલે યમુના નાના બહેનનું વર્ણન મળે છે. યમુનાજીનું મૂળ પૂર્ણ અલૌકિક સ્વરૂપ ન સમજતા યમુનાજીના આધિદૈવિક રૂપને અંશ અવતાર સમજવો જોઈએ. તે દૈવી સ્વરૂપ છે. યમુનાજી બ્રજલીલામાં ભગવાનના ચોથા પત્ની છે, જ્યારે કાલિંદીજી દ્વારકા લીલામાં ભગવાનના ચોથા પટરાણી છે. યમુનાજીની ચતુર્થ સંખ્યા સાથે સંબંધ છે. 4 સ્વામિનીજીઓ છે બ્રજમાં. તેમાં મુખ્ય સ્વામિનીજી વૃષભાન સુતા રાધિકાજી, બીજા સર્વાત્મ ભાવવાળા વિવાહિતા શ્રી ચંદ્રાવલીજી, ત્રીજા જેમના વસ્ત્રો ભગવાન કાત્યાયની વ્રતના પ્રસંગે હરી લીધા હતા તેવી કુમારિકાઓ ઋષિરૂપા, અને ચોથા શ્રી યમુનાજી. શ્રી યમુનાજી પ્રભુના ચતુર્થ પ્રિય હોવાનું બીજી રીતે પણ સમજાય છે. શ્રી રાધિકાજીના યુદ્ધના ગોપીઓ તામસ ભાવ પ્રધાન છે. ચંદ્રાવલીજીના યુદ્ધના ગોપીઓ રાજસી અને કુમારિકાના યુદ્ધના ગોપીઓ સાત્વિકી. શ્રી યમુનાજીના યુદ્ધના ગોપીઓ ગુણાતીત અથવા નિર્ગુણ છે. આમ ગોપીઓના 4 યુદ્ધના 4 સ્વામિનીજીઓ પૈકીના શ્રી યમુનાજી એક નિર્ગુણ હોવાથી તેમને ચતુર્થ પ્રિયા પણ કહેવામાં આવ્યું છે. પદ્મપુરાણના યમુના મહાત્મ્યના અધ્યાય મુજબ ભગવાન શ્રી યમુનાજીને શ્રી યમુનાજી કૃષ્ણ પ્રિયા પણ કહ્યા છે. રવિમંડળમાંથી શ્રી યમુનાજીનો પ્રાદુર્ભાવ થયો. એટલે કે આકાશમાં આપણને જે રવિમંડળ દેખાય છે તે ભૌતિક રવિમંડળ છે. આ દેખાતા રવિમંડળનું આધ્યાત્મિક સ્વરૂપ વેત્રયી છે. આ દેખાતા રવિમંડળનું આધ્યાત્મિક સ્વરૂપ વેત્રયી છે અને તેમાં આનંદમય પરમાત્મા બિરાજમાન છે. તેમાંથી શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું છે. ભૌતિક રવિમંડળમાં બિરાજમાન નારાયણ સૂર્યલોકના આધિદેવતાથી ભિન્ન છે. સ્વયં પરમાત્માનું જ વિશિષ્ટ સ્વરૂપ છે. આ પૂર્ણ પુરુષોત્તમ સચ્ચિદાનંદ સ્વરૂપમાંથી શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું છે. હરિરાય ચરણ યમુનાજીના પ્રાગટ્યનો પ્રકાર સમજાવતા કહે છે કે આનંદમય શુદ્ધ સત્વ સ્વરૂપ સૂર્યમંડળની અંદર રહેલા શ્રી નારાયણના હૃદયમાંથી દ્રવિતભૂત રસાત્મક યમુનાજી પ્રગટ થયા છે. અલૌકિક રવિમંડળમાંથી કલિંદ પર્વત પર અવતરીને તેઓ પૃથ્વી ઉપર પુષ્ટિભાવની સિદ્ધિ માટે પ્રગટ થયા છે. શ્રી યમુનાજીનો પ્રાગટ્ય પ્રકાર શ્રીમદ ગોકુલમાં શ્રી ઠાકોરજીના પ્રાગટ્યના જેવો જ છે. ગોલોકધામમાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુને લીલા સૃષ્ટિ પ્રગટ કરવાની ઈચ્છા થતાં પોતાનું જ બીજું સ્વરૂપ રાધિકાજી રૂપે પ્રગટ કર્યું. તેમ સૂર્ય અને સૂર્યની શક્તિ અલગ નથી, તેમ શ્રી પ્રભુ અને તેમની દિવ્ય શક્તિઓ પણ અલગ નથી. શ્રી યમુનાજી ગોલોકધામમાં જળ સ્વરૂપે અને સ્વામિનીજી સ્વરૂપે બિરાજ્યા. આમ ગોલોકધામમાં શ્રી યમુનાજીનું પ્રાગટ્ય પ્રભુના રસરૂપ હૃદયના વામ ભાગમાંથી થયું છે. દ્રવીભૂત રસ સ્વરૂપ શ્રી યમુનાજીનું પ્રાગટ્ય શ્રી પ્રભુના હૃદય પ્રદેશમાં થયું છે. શ્રી યમુનાજી ગોલોકધામમાં સદાય 16 વર્ષનું યુવાન વય ધારણ કરીને બિરાજ્યા છે. શ્રી પ્રભુની જેમ તેમનું અંગ પણ વિવેકશ્યામ છે. શ્રી યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપનું પ્રાગટ્ય અલૌકિક આધિદૈવિક રવિમંડળમાંથી થયું છે. શ્રી યમુનાજીને શ્રી પ્રભુએ પોતાની દિવ્ય શક્તિઓ ધર્મી અને સિદ્ધિઓ પ્રદાન કરેલ છે. શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ આ છે. દિવ્ય લીલા સૃષ્ટિની સાથે શ્રી યમુનાજી
સ્વામિનીજી સ્વરૂપે અને જળ સ્વરૂપે પૃથ્વી ઉપર પધાર્યા. વ્રજમાં જમનાવતા ગામે ભાનુગોપને ત્યાં પ્રગટ થઈને શ્રી યમુનાજી પ્રભુના ચતુર્થ પ્રિયા સ્વરૂપે બિરાજ્યા. દ્રવીભૂત સ્વરૂપે શ્રી યમુનાજી હિમાલયની ગિરિમાળામાંથી આવેલા કલિંદ પર્વત ઉપરથી પ્રગટ થયા. ત્યાંથી નીચે પધારી ધીમે ધીમે આગળ વધતા ગોકુળ મથુરાની વ્રજભૂમિમાં પધાર્યા. ત્યાં સદાકાળ માટે જળ સ્વરૂપે બિરાજ્યા. કલિંદ પર્વત પરથી ભૂમિ પર પધારેલા કાલિંદી રૂપા શ્રી યમુનાજી ગોકુળ મથુરા પધારતા તેમનું આધિદેવિક રસાત્મક સ્વરૂપ તેમાં બિરાજી ગયું. પરિણામે જગતને શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન થયું નહીં. પુષ્ટિમાર્ગમાં યમુનાજીનું પ્રાગટ્ય ચૈત્ર સુદ છઠના દિવસે મનાય છે. તેમના પ્રાગટ્યની બધાઈ પણ ગાવામાં આવી હતી. યમુના નામની ઉત્પત્તિ આ પ્રમાણે થઈ છે. યમ વત્તા ઉના. યમ એટલે ધર્મરાજા, ઉના એટલે નાના બહેન. આધિદેવિક ધર્મરાજાના નાના બહેન યમયતી જે જીવોને પ્રભુ પાસે લઈ જાય છે તે શ્રી યમુનાજી. યમુનાજીમાં પણ 6 ગુણ છે. શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી બંનેનો વર્ણ મેઘશ્યામ છે. તેથી ભાગવતમાં શ્રી યમુનાજીને કૃષ્ણા કહ્યું છે. ભગવાનના 6 દિવ્ય ગુણો યમુનાજીમાં કેવી રીતે છે તે બતાવ્યું છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એ 6 ગુણ છે એ ઠાકોરજીમાં પણ છે અને યમુનાજીમાં પણ છે. એટલે ભગવાનની જેમ યમુનાજીના ગુણોની ગણતરી પણ અશક્ય છે અને અગણિત ગુણો ઐશ્વર્યનું લક્ષણ છે. હવે વીર્ય. વીર્ય દેવતાઓમાં જ્યેષ્ઠ દેવ મહાદેવ, બ્રહ્મા આદિ છે. આ બધા દેવો દેવગણ અને ભગવાનના વીર્ય ગુણની સ્તુતિ કરે છે. આ દેવો જેમ ભગવાનના સ્તુતિ કરે છે તેમ યમુનાજીના વીર્ય ગુણની પણ સ્તુતિ કરે છે. દેવતાઓ દ્વારા આમ સ્તુતિ કરાતા શ્રી યમુનાજી ભગવાનના વીર્ય ગુણની પરાકાષ્ઠા છે. હવે આવી યશ. દાન આપનાર દેવતાઓના યશ જગતમાં સર્વાધિક હોય છે. ધ્રુવ, પરાશર જેવા તપસ્વીઓને વરદાન આપવાનો યશ શ્રી યમુનાજીના ફાળે જાય છે. ઘનશ્યામ શ્રી કૃષ્ણ અને કૃષ્ણપ્રિયા યમુનાજી જગતના તાપોને હરી લઈ જીવને ભક્તિમય આનંદમય જીવનનું દાન કરે છે. આ તેમનો યશ ધર્મ છે. શ્રી યમુના તટ પર ગોપીઓથી વીંટળાયેલા ભગવાનની શોભાશ્રીનું વર્ણન શ્રી ભાગવતમાં છે. તેવી જ રીતે ગોપિકાઓથી વીંટળાયેલા શ્રી યમુનાજી પણ શોભાયમાન છે. શ્રી યમુનાજીની શોભા ભગવાનના શ્રી ગુણ સમાન છે. નિર્ગુણ ભક્તોના અધિપતિ પણ શ્રી યમુનાજી જ છે. ધ્રુવ, પરાશર જેવા તપસ્વીઓને જેમની કૃપાથી ઐશ્વર્ય શ્રી અને જ્ઞાનશ્રીની પ્રાપ્તિ થઈ એવા શ્રી યમુનાજીની શોભા શ્રી શોભા કેવી અદ્ભુત હતી. જ્ઞાન. ભગવાનના સાનિધ્યથી અને યમુનાજીના કિનારા પર આવેલા હોવાથી મથુરા નગરી વિશુદ્ધ છે. મથુરા નગરીની આ વિશુદ્ધતા ભગવાન અને શ્રી યમુનાજીના જ્ઞાનરૂપી ગુણના પ્રભાવથી છે. વૈરાગ્ય. વૈરાગ્યયુક્ત વ્યક્તિ કૃપાશીલ હોય છે, લોભી હોતો નથી. તેથી ભગવાન ભક્તો માટે કૃપાશીલ છે. ભગવાનમાં જેટલી ભક્તાનું શક્તિ હોય છે તેટલી આત્મરતિ નથી. શ્રી યમુનાજી પણ આવા દિવ્ય ગુણોથી ભક્તોના માનાદી દોષોને દૂર કરી ભક્ત અને ભગવાનમાં પરસ્પર સ્નેહની વૃદ્ધિ કરે છે અને તેમનો વિરહતા મટાવે છે. કૃપાસાગર શ્રી શ્યામસુંદર સાથે કૃપાશક્તિ રૂપા શ્રી યમુનાજીની ષડદિવ્ય ગુણોની સંગતિ છે. અષ્ટ ઐશ્વર્ય દાતા શ્રી યમુનાજી છે. અષ્ટવિધ ઐશ્વર્યો તીર્થરૂપ કે આધિભૌતિક જલરૂપમાં નથી, પરંતુ શ્રી ભાગવતના એકાદશ સ્કંદમાં પ્રભુની કૃપાથી પ્રાપ્ત થયા. શ્રી યમુનાજીમાં બિરાજમાન અષ્ટવિધ ઐશ્વર્યો શ્રી ભાગવતમાં વર્ણવ્યા છે અને ઐશ્વર્યોથી અલગ પ્રકારના છે. યમુનાજીના અષ્ટવિધ ઐશ્વર્યો અલૌકિક છે. આ ઐશ્વર્યોનું દાન બીજાએ કરવા તેઓ સમર્થ છે. આ ઐશ્વર્યો નીચે પ્રમાણે છે. તો શ્રી યમુનાજી પુષ્ટિમાર્ગીય સકલ સિદ્ધિઓથી યુક્ત છે. બીજું, શ્રી યમુનાજી ભગવાનમાં ભક્તની રતિ
પ્રેમ વધારનારા છે. ત્રીજું, શ્રી યમુનાજી કૃપા કરીને તેના પ્રતિબંધોને દૂર કરે છે અને પુષ્ટિજીવને પુષ્ટિ પુરુષોત્તમને પ્રાપ્ત કરવા યોગ્ય બનાવે છે. ચોથું, શ્રી યમુનાજી સહજમાં જ જીવનો ભગવાન સાથેનો સંબંધ સ્થાપિત કરાવી સુદૃઢ બનાવે છે. કળિયુગના દોષોનું યમુનાજી નિવારણ કરે છે. છઠ્ઠું, શ્રી યમુનાજીના સેવનથી પુષ્ટિજીવો ભગવાનના ઉત્કૃષ્ટ પ્રેમ પાત્ર બને છે. શ્રી યમુનાજી તનુ નવત્વ આપે છે. આઠમું, શ્રી યમુનાજળના પાનથી આપણા દેહ, ઇન્દ્રિયો, પ્રાણ આદિ સર્વેને પ્રભુના સાક્ષાત અંગ સંગનો અલૌકિક સુખ મળે છે. ગુણ અપાર મુખે કહાલો કહીએ, એવી રીતે યમુનાજીનું ગુણ અને તેનો મહિમા અપરાંપર છે એવું ગાયું છે. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમ અત્યદ્ભુતમ. હે યમુને, તમારું ચરિત્ર અતિ અદ્ભુત છે, હું તમને નમન કરું છું. અલૌકિક સાક્ષાત ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ શ્રી યમુનાજી કરાવે છે. ભગવત લીલાનું અવલોકન કરાવે છે. ભગવત લીલાનો અનુભવ કરાવે છે. સર્વાત્મ ભાવની સિદ્ધિ આપે છે. વિરહ અવસ્થામાં ભગવતાવેશવાળા દેહની પ્રાપ્તિ થઈ હોય તો ભક્તને દાન કરે છે. અંતરમાં આવિર્ભૂત ભગવત લીલાનું દિવ્ય ચક્ષુઓ દ્વારા દર્શન કરાવે છે. પ્રભુના ભાવાત્મક સ્વરૂપોને ભાવાત્મક રસનો અનુભવ કરાવે. વિરહ તથા સર્વત્ર શ્રી પ્રભુની સ્ફૂર્તિ કરાવે છે. પ્રભુની પોતાના ભક્તોમાં રતિ વધારનારા શ્રી યમુનાજી છે. સ્વરૂપ રસનો અનુભવ શ્રી યમુનાજીની કૃપાથી જ થાય છે. ભક્તને સર્વ સિદ્ધિઓનું દાન કરે છે અને તેમની કૃપાથી જ દિવ્ય ચક્ષુ દ્વારા દર્શન કરાવે છે. યમુનાજીના સ્વરૂપ કીર્તન શ્રવણ અને સ્મરણ કરતાં આપના મનમાં અનેક પ્રશ્નો થાય છે અને એ આમાં આપણને સમજાવ્યા છે. તે પ્રમાણે હવે આગળ કાલે આપણે યમુનાજીના 41 પદ ચાલુ કરીશું. પહેલા પદથી ચાલુ કરશું. જય શ્રી ગોખલેશ.